નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 9મી જૂને મોદીની ત્રીજી વખતની થશે શપથવિધિ। ગઠબંધન પક્ષોએ ખાતાઓની માગણી અને મંત્રીપદની શરતો મૂકવાનું કર્યું શરૂ, જોકે એનડીએની સાથે જ રહેવાનો આઈપીઓ વાયદો। પર્યાવરણ દિન નિમિત્તે ઉપરકોટ ખાતે યોજાઈ જતી ચિત્ર સ્પર્ધા, તો ઉમા મહિલા સંગઠને 170 રોપાઓનું વિતરણ કરીને પ્રકૃતિ જતનની કરી પહેલ। ભવનાથ સહિત સૌરાષ્ટ્રભરમાં આસ્થા સાથે શનિ જયંતિની ઉજવણી, ઠેર ઠેર યજ્ઞ અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા। અને એનએસયુઆઈના પ્રમુખના અપહરણ પ્રકરણમાં ગોંડલના ગણેશ જાડેજાની ધરપકડ। ગત રાત્રે ગોંડલથી જુનાગઢ લાવવામાં આવ્યો, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. 17મી લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં ભારે રાજકીય ધમધમાટ વ્યાપ્યો છે. ભાજપાને સંપૂર્ણ બહુમતી નથી મળી, જેને કારણે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહકારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર રચવા જઈ રહ્યા છે. તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું હતું. જ્યાં સુધી નવી શપથવિધિ નહીં થાય ત્યાં સુધી કાર્યવાહી વડાપ્રધાન તરીકે મોદી કાર્યરત રહેશે. મળતી વિગત અનુસાર 9મી જૂન અને રવિવારે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર ને માત્ર પ્રધાનમંત્રીની શપથવિધિ યોજાશે, જેમાં 5 દેશના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજી તરફ આ સરકાર રચવા માટે જે મુખ્ય બંને પક્ષો છે એ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ વાયદો કર્યો છે કે અમે એનડીએનો સાથ છોડશું નહીં અને મોદીને એના નિર્ણયોમાં સહકાર આપશું. અંદર ખાનેથી કેટલાક મંત્રાલયોની વાત પણ ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી છે અને 6 જેટલા મંત્રાલય ફાળવવાની માગણી કરવામાં આવી છે. લોકસભાનું સ્પીકર પદ પણ ચંદ્રબાબુ નાયડુના પક્ષને મળે તે દિશામાં તડજોડ ચાલી રહી છે. નીતિશ કુમારે હજુ પોતાનું મોઢું ખોલ્યું નથી, પરંતુ આ બંને ટોચના નેતાઓ નરેન્દ્ર મોદીને સાથ સહકાર આપશે તેવો તેમણે વાયદો આપ્યો છે. ગઈકાલે 5મી જૂને પર્યાવરણ દિવસની ઉપરકોટ ખાતે અનોખી ઉજવણી થઈ હતી. અહીં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેને કારણે પ્રવાસીઓ પણ ઇકો ફ્રેન્ડલી એટલે કે કાગળ અને માટીથી બનતી વસ્તુઓથી પ્રભાવિત થાય અને ખાસ કરીને પર્યાવરણ બચે તેવો ઉદ્દેશ્ય ગઈકાલે આ રીતે સવાણી હેરિટેજ અને પ્રવાસન વિભાગનો રહ્યો હતો. પ્રવાસન વિભાગ તેમજ જૂનાગઢ સંગ્રહાલય અને સવાણી હેરિટેજ દ્વારા આ ચિત્ર પ્રદર્શની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 30થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. કુદરતી સૌંદર્યની સાથે પર્યાવરણ બચાવવા માટેના સંદેશ સાથેની આ ચિત્ર સ્પર્ધા સફળ થઈ હતી. આ વખતની થીમ જમીન પુનઃસ્થાપન રહી હતી, જેને કારણે આપણે આપણી ધરતી માતાને કેવી રીતે રક્ષિત કરી શકીએ છીએ તે વિષય ઉપર બાળકોએ ચિત્રો દોર્યા હતા. તો ઝાંઝરડા રોડ ઉપર એક સોસાયટીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે નિઃશુલ્ક રોપા વિતરણનો ઉપક્રમ યોજાયો હતો. ઉમા મહિલા સંગઠન દ્વારા આ કાર્યક્રમ યોજાયો, જેમાં 170 જેટલા રોપાઓ વન વિભાગ અને અન્ય નર્સરીમાંથી લાવીને તમામ લોકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. ખુદ ખેડૂતોએ પણ આ રોપાઓ લીધા હતા અને પોતાના ઘરમાં વાવવા માટેના કોલ આપ્યા હતા. દરમિયાન ઉમા મહિલા સંગઠનના પ્રમુખ શિલ્પાબેન આરદેશનાએ કહ્યું કે આપણે વર્ષ દરમિયાન તો આપણી દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક આપણે સમાજ સેવાનું પણ કામ કરવું જોઈએ અને એમાં પણ જ્યારે કુદરતના મિત્ર બનવાની વાત આવતી હોય છે ત્યારે પર્યાવરણ દિવસની સૌ કોઈએ ઉત્સાહભેર ઉજવણી કરવી જોઈએ. આ 170 રોપાઓ માત્ર અમે વિતરિત નથી કર્યા, પણ લેનાર તમામ લોકોને આ રોપાઓનું જતન કરવા અને ઉછેર કરવા માટે પણ ભારપૂર્વક અપીલ કરી છે. મોટી સંખ્યામાં ઉમા મહિલા સંગઠનના પ્રતિનિધિઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને રોપા વિતરણની કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો. જૂનાગઢ મંદિર સંગઠન સમિતિ દ્વારા આજે અમે પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂન એટલે બધાને ખબર જ છે વિશ્વ પર્યાવરણ દિવસ, એના નિમિત્તે અમે થોડીક ઘણી અંશે પર્યાવરણને બચાવવા માટેની એક બહેનો દ્વારા કોશિશ કરવામાં આવેલી છે કે આજે અમે અહીંયા મારે સોસાયટીમાં ફૂલવાટિકામાં ઝાંઝરડા રોડ ઉપર જે આવેલી છે ત્યાં અમે બહેનો દ્વારા 170 જેવા પ્લાન્ટ લઈ આવી અને બધા લોકોને વિતરણ કરેલું છે, જેમાં અલગ અલગ પ્લાન્ટ છે, સીતાફળી છે, લીમડો છે, પછી જાસૂદ છે, કરેંજ છે, આંબલી, ગુંદો, સરગવો, એવા અલગ અલગ જાતના ઘણા બધી વેરાયટીમાં પ્લાન્ટ લઈ આવ્યા છે અને બહોળી સંખ્યામાં લોકો આવી અને અમને પણ ઉત્સાહિત કર્યા છે. અને અત્યારે એવું લાગે છે કે પ્લાન્ટ ઓછા પડ્યા છે લોકોની સંખ્યા પ્રમાણે, કારણ કે એટલી લોકોમાં જાગૃતિ આવી ગઈ છે. જોઈને આનંદ આવ્યો કે લોકોમાં ખરેખર જે જરૂરિયાત છે અત્યારે એ પ્રમાણેની જાગૃતિ દાખવી રહ્યા છે અને લોકોને આવા કોઈ પ્રયાસ કરે એની ખરેખર રાહ જોઈને બેઠા છે કે કોઈ આવું કાર્ય કરે જે પર્યાવરણ સંબંધી છે કે સમાજને લગતા કોઈ ઉપયોગી કાર્યો કોઈ કરે તો સપોર્ટ મળી જ રહે છે. એટલે મારી વિનંતી છે બધા લોકોને કે આપણે થોડે ઘણે અંશે બધા અલગ અલગ કાર્યક્રમો કરી અને આપણે પર્યાવરણને સહભાગી બનીએ. મારું નામ જગદીશભાઈ રવજીભાઈ ઘોડાસરા, જૂનાગઢ ઝાંઝરડા ગામ છે અને હું ખેડૂતનો દીકરો છું. સરસ મજાનું આજે ઉમિયા મહિલા મંડળે
વૃક્ષારોપણના દિવસે આજે બધાને વૃક્ષો વાવવા માટે જે પ્રોત્સાહિત કર્યા અને ભક્તિના બેજ ઉપર સરસ મજાનું પ્રકૃતિનું જતન થાય અને પ્રકૃતિ મારી માં છે, આ પ્રકૃતિને બચાવવી હોય તો માં ગણીને બચાવવાની છે. શું અને દર વર્ષે આ એક વખત વૃક્ષ વાવીને એનું પાછું જતન કરીને મોટું કરવાનું, આપણે પાણી પાવાનું. ચોમાસામાં અટાણે તો આપણે ઘરે લઈ જવું એટલે તાપમાન છે એટલે અટાણે પાણી પાઈને એને મોટું કરવાનું અને ચોમાસામાં રોપડું રોપી દેવાનું એટલે ચોંટી જાય, પછી તમારે પાણી નહીં પાવું પડે. હો સરસ મજાનું કાર્ય ચાલે છે અને તેમાં આપણે સહભાગી થાય અને દર વર્ષે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લઈએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ,
દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 9319903570 અને 97734 44130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં કડિયાવાડ સ્થિત શ્રી ચંડી ચામુંડા ધૂન મંડળનો 59મો વાર્ષિકોત્સવ શનિવાર અને તારીખ 8મી જૂને ઉજવવામાં આવશે. તિથિની વાત કરીએ તો જેઠ સુદ બીજને દિવસે શ્રી ચંડી ચામુંડા ધૂન મંડળનો પાટોત્સવ આવતો હોય છે. આ ઉપલક્ષમાં શનિવારે સવારે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે જવાહર રોડ, ગિરનાર રોડ થઈ અને ઉપરકોટ પાસેના ચામુંડા મંદિર ખાતે પૂર્ણ થશે, જ્યાં ધ્વજારોહણ અને પૂજા વિધિનો કાર્યક્રમ યોજાશે. જ્યારે 11 કલાકે કડિયાવાડ સ્થિત મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધૂન સત્સંગ મંડળ દ્વારા રાત્રિના 10 કલાકે ધૂન ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી ચંડી ચામુંડા ધૂન મંડળના આ વાર્ષિક પાટોત્સવમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. ચોમાસું માથા ઉપર છે ત્યારે ઘણા બધા જર્જરિત મકાનો ઉતારી લેવા માટે મહાનગરપાલિકાએ તજવીજ હાથ ધરી છે. પરંતુ સ્વામિનારાયણ મંદિર હસ્તકના કેટલાક ભાડુઆતોને આજે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીલ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિક અગ્રણી હિતેશભાઈ વોરા આ ભાડુઆતોની મદદ દોડી ગયા હતા અને તેમણે કહ્યું કે મહાનગરપાલિકાને સીલ મારવાનું હોય છે, પરંતુ તે પહેલા તેમણે ભાડુઆતોને નોટિસ આપવાની થતી હોય છે. શ્રી વોરાએ આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકાના આ અધિકારીઓ સ્વામી મંદિરના સ્વામીઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે, જેને કારણે વર્ષોથી રહેતા આ નિર્દોષ ભાડુઆતોને હેરાન કરવા આવી રહ્યા છે. મકાન માલિક અને ભાડુઆતો વચ્ચેના સંઘર્ષને કારણે આ નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. તેવા રાવ સાથે હિતેશભાઈ વોરાએ કહ્યું કે જર્જરિત મકાનો છે, ઇમલો છે, તે પહેલેથી જ ઉતારી લેવામાં આવ્યો છે. 100-125 વર્ષ જૂના આ ભાડુઆતો અત્યારે ક્યાં જાય એવા પ્રશ્ન સાથે તેમણે મહાનગરપાલિકાના કર્મચારીઓને સીલિંગની કામગીરી કરતા રોક્યા હતા. ભાડુઆતોએ આ તકે હિતેશભાઈ વોરાનો આભાર માન્યો હતો. નિવાસ ગેંડા આગળ રોડ ઉપર મકાન સ્વામી મંદિરના આવેલા છે, જે સ્વામી મંદિરના પદાધિકારીઓ આવારા તત્વો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને લઈને ખોટી રીતે સીલ મારવા નીકળ્યા છે અને નાના ગરીબ માણસો 90-100 વર્ષથી રહે છે, તેમને હેરાન પરેશાન કરે છે.
તો મહાનગરપાલિકાના અધિકારીઓ કયા બેઝ ઉપર મકાનને સીલ મારવા આવે છે? જે મકાનની અંદર માણસો રહે છે અને જે મકાનો હોપેલા છે એ વચ્ચેથી પાડી અને નાના માણસોને હેરાન કરે છે કે જેથી કરીને એ મકાન સ્વામી મંદિરની જો હુકમીથી એને હોપી દે. અને આવી જો હુકમી સ્વામી મંદિર દ્વારા ચલાવવામાં આવે છે. એક નીચેનો ડેલો હતો એને પણ જો હુકમીથી ખાલી કરાવેલ છે. અને અત્યારે એક ડેલો છે નરેન્દ્ર નિવાસના, એને પણ જો હુકમીથી દાદાગીરીથી આવારા તત્વોને મોકલે છે, આવારા તત્વોને સાથે રાખે. નગરપાલિકાના અધિકારીઓ આજે ખોટી રીતે સીલ મારવા આવ્યા હતા, જેની અંદર માણસો રહે છે કે તમે સીલ મારવા દો નકર તમારું મકાન આમ થાય ને તેમ થાય ને. એટલે પણ તમને ક્યાં અધિકાર છે સીલ મારવાનો? અધિકાર હોય ને તમે આવો પેલા માણસ નોટિસ આપે રહેતા હોય ને કે તમારું મકાન જર્જરિત છે એટલે કે પડાયની જવાબદારી લખી દો. એટલે મકાન માલિકની જવાબદારી હોય. ભાડુઆત બિચારો 100 વર્ષથી અહીંયા નાના માણસો જ રહેતા હોય, જેની કેપેસિટી લાખ રૂપિયા ભેગો કરવાની ન હોય. હવે એને તમે એમ કહો કે ભાઈ તમારી જવાબદારી લખી દો, તો એમ લખી દે કોઈ? એક તો મકાનનું ભાડું લેતા નથી સ્વામી મંદિરવાળા. વેરો તો બધાય ભરે જ છે મહાનગરપાલિકાનો, તો વેરો ભરે છે પછી બીજું શું જોઈએ? 100 વર્ષથી તો માણસો રહે છે, હાવ નાના માણસો રહે છે, એને હેરાન પરેશાન કરવાના. આવી જો હુકમી સ્વામી મંદિરવાળાઓ કરે અને આવારા તત્વોને મોકલે. અને ભેગા મહાનગરપાલિકાના અધિકારીઓ લાંચ લેતા હોય કે જે લેતા હોય એ લઈને આ લોકો આવી રીતે નીકળી પડે સ્વામી મંદિરવાળા ભેગા કે હાલો તમારા મકાનને સીલ મારી દઈએ. એમાં કોઈક બહાર ગયું હોય, કોઈકનો એક તો રિપેર કરવા દે નહીં, તો રિપેર કરવા ના દે તો રીએ કેમ? તો માણસો બીજે ક્યાંક ભાડે રહેવા ગયા હોય તો રિપેર કરવા ના દે તો એને મકાનને હું સીલ મારી દેવાનું. આવી જો હુકમી હોય તો પછી દાદાગીરી કરીને હાવ બુલડોઝર જ ફેરવી દો ને. ભલે નાના માણસો રોડ ઉપર આવી જાય, આવું ના ચાલે. એના કરતાં જે કાયદેસર થાય એ કરો. અને કાં નાના માણસો છે આરામથી રહે છે ને રહેવા દો. આવી જો હુકમી ના ચલાવો. માનવતા રાખો, ક્યાંક તો માનવતા રાખો. એમાંય તમે તો સ્વામી મંદિરવાળા માણસ દેઈને રાજી થાય, એના બદલે મંદિરવાળા આવી જો હુકમી કરે, આવી દાદાગીરી કરે. આટલા મકાન તો દાદાગીરીથી ખાલી કરાવ્યા, હજી કેટલાક ખાલી કરાવ્યા. તો બીજી તરફ ઝાંઝરડા રોડ ઉપર વોકળા સફાઈ થતી નથી તેવા આક્ષેપ સાથે સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. ઝાંઝરડા રોડ ઉપર ફૂલવાટિકા પાસે કેટલાક સમયથી વોકળામાં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. એટલું જ નહીં, 2 સોસાયટી વચ્ચેનો જોડતો પુલ પણ ખૂબ જ સાંકડો હોવાને કારણે ભવિષ્યમાં દુર્ઘટનાની પણ ભીતિ સેવવામાં આવી રહી છે. કોર્પોરેશનમાં ફેબ્રુઆરી મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ, આમ છતાં સફાઈની કોઈ કામગીરી થતી નથી તેવી નારાજગી સાથે ગઈકાલે સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને મળીને પોતાની વેદના રજૂ કરી હતી. ચોમાસું માથા ઉપર છે, એ પહેલા જો આ વોકળાની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ગત વર્ષની જેમ જળ હોનારતનો અમે લોકો ભોગ બનશું તેવું ડરતા સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું. દિલીપભાઈ મકવાણા, રહેવાસી બરસાના ફ્લેટ, ઝાંઝરડા રોડ, શેરી નંબર 12. અમારા ઘરની બાજુમાં એક મોટો વોકળો નીકળે છે. એમાં ઘણો સમય થયા ત્યાં કાદવ કીચડ જમા થઈ ગયેલા છે. અવારનવાર રજૂઆત છતાં કોઈ ત્યાં જોવા પણ નથી આવતું અને સફાઈ પણ નથી કરેલી. હમણાં થોડા સમય પહેલાં ઝાડવા કાપી અને ઝાડવાના ડાળખા પાંદડા બધું ગટરમાં નાખીને જે ગંદકી હતી એમાં પણ વધારો કરેલો છે. એટલે આ રીતે ત્યાં સતત પાણીનો ભરાવો રહે છે, એટલે મચ્છરનો પણ ઉપદ્રવ થાય છે, ગંદકી ફેલાય છે. અને જ્યારે ચોમાસું આવે ત્યારે પાણી આગળ ભરાય અને આગળ બધું બ્લોક થઈ જાય છે. અને એના માટે ત્યાં આગળ એક સાંકડું પુલ છે, પુલમાં એકદમ નાના નાળા મૂકેલા છે, જે કોઈ ચોપડે ક્યાંય બોલતું નથી. અને નાળાના પણ અડધા કાદવમાં ભરાઈ ગયેલું છે, જેથી પાણીનો ત્યાંથી નિકાલ થતો નથી. જો સમયસર આ વસ્તુનો ચોમાસા પહેલાં નિરાકરણ નહીં આવે અને જો ચોમાસામાં પાણી ભરશે તો અમારી રીતે કોઈ પણ આગળના પગલાં ભરવામાં આવશે. હા, અગાઉ અમે અગાઉના વર્ષોમાં પણ કરેલી છે અને તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં પણ આ બાબતની લેખિત રજૂઆત કરેલી છે, છતાં આ બાબતે કોઈ નિર્ણય આવેલો નથી. આજે વૈશાખ વદ અમાસ્ય આવતીકાલથી જેઠ માસનો પ્રારંભ થવાનો છે, પરંતુ વૈશાખ મહિનાના છેલ્લા દિવસે તપોભૂમિમાં શનિ જયંતિની ઉજવણી થઈ હતી. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ ભવનાથ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે શનિ જયંતિની ભારે આસ્થાભેર ઉજવણી થઈ હતી. વૈશાખ વદ અમાસ એ સૂર્યદેવના પુત્ર શનિનો જન્મદિવસ છે. આ દિવસે હાથલા સ્થિત શનિ મંદિર સહિત જ્યાં જ્યાં શનિશ્વરના સ્થાનકો છે ત્યાં આજે શનિ જયંતિની ઉજવણી થઈ હતી. ભવનાથમાં આવેલ શનિ મંદિરે આજે સવારે ગણપતિ સ્થાપન અને પૂજન બાદ
ગણેશ યજ્ઞ અને ત્યારબાદ શનિ જયંતિની ઉજવણી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત તુલસીદાસ બાપુએ કહ્યું કે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે અમે હવન યોજીએ છીએ, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા અગ્નિકાંડ, જળ હોનારત કે તક્ષશિલા કાંડ જેવા કોઈ કાંડ આપણી સામે ન આપે તેવી પણ પ્રાર્થના આ હવનના માધ્યમથી અમે કરીએ છીએ. શનિદેવ એ હંમેશા કષ્ટભજન દેવ રહ્યા છે. લોકોના દુઃખ હરનાર માટે લોકો શનિદેવના દર્શન કરતા હોય છે અને માનતા હોય છે. આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભવનાથ સ્થિત આ શનિ મંદિર શનિદેવના દર્શન કરીને શનિ જયંતિની ઉજવણી કરી હતી. પરમ કૃપાલુ, દયાના સાગર, કૃપા નિધાન, दुख भंजन परमात्मा शिवपुत्र शनिदेव भगवान नो आज प्रागट्य दिवस है। आ भगवान जन्म जयंती पर आ उत्सव एनी कृपाथी थई रह्यो छे। जगत में शांति थाय, रोगचाड़ा, अग्निकांड, अनावृष्टि गनावृष्टि थी परमात्मा शांति आपे। सर्वे भवन्ति सुखना, सर्वे संतु निरामया। आ हेतु थी सौ सुखी थाय, सौने आरोग्यता प्राप्त थाय, सौने ऊपर कृपा थाय शनि भगवान ना। आ हेतु थी भवनाथ में आवेला शनिदेव मंदिर में यज्ञ आयोजन करवामां आवेल छे। ब्रह्मणे स्वाहा इदं गणपते स्वाहा इदं गणपते नमः ह्रीं गणपते स्वाहा इदं गणपते नमः ह्रीं गणपते स्वाहा इदं गणपते नमः। જૂનાગઢના પોલીસ ચોપડે 10 દિવસથી ફરાર એવા ગોંડલના ગણેશ જાડેજાની ગઈકાલે રાત્રે પોલીસે ગોંડલથી ધરપકડ કરી છે. 10 દિવસ પહેલા જૂનાગઢ જિલ્લા NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ગોંડલ પાસે એક અવાવરૂ જગ્યામાં માર મારીને ફરીથી જૂનાગઢ છોડી મૂકવામાં આવ્યો હતો. એમના પિતા રાજુ સોલંકીએ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 7 આરોપીની આ પહેલા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ CCTV કેમેરા અને અન્ય બાતમીદારોની બાતમીના આધારે ગઈકાલે પોલીસે ગોંડલથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરી છે અને આજે સાંજે કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. આજે LCB એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ તમામે તમામ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. DYSP હિતેશ ધાંધલીએ કહ્યું કે ગઈકાલે રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કર્યા બાદ આજે એમને પોલીસમાં રજૂ કરવામાં આવ્યો છે અને સાંજે 5 વાગે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, એનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ LCB PSI શ્રી DK ઝાલા અને A ડિવિઝન PI વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી LCB શ્રી PSI શ્રી DK ઝાલા અને A ડિવિઝન PI વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે JK રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુબા જાડેજા, દિગ્પાલસિંહ ઉર્ફે દિગુબા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ
અક્રમ તરકવાડિયા, રમીશ પઠાણ, આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 9મી જૂને મોદીની ત્રીજી વખતની થશે શપથવિધિ. ગઠબંધન પક્ષોએ ખાતાઓની માગણી અને મંત્રીપદની શરતો મૂકવાનું કર્યું શરૂ. જોકે એનડીએની સાથે જ રહેવાનો આપ્યો વાયદો. પર્યાવરણ દિન નિમિત્તે ઉપરકોટ ખાતે યોજાઈ જતી ચિત્ર સ્પર્ધા તો ઉમા મહિલા સંગઠને 170 રોપાઓનું વિતરણ કરીને પ્રકૃતિ જતનની કરી પહેલ. ભવનાથ સહિત સૌરાષ્ટ્રભરમાં આસ્થા સાથે શનિ જયંતિની ઉજવણી. ઠેર ઠેર યજ્ઞ અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા. અને NSUIના પ્રમુખના અપહરણ પ્રકરણમાં ગોંડલના ગણેશ જાડેજાની ધરપકડ. ગત રાત્રે ગોંડલથી જુનાગઢ લાવવામાં આવ્યો, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.